બનાસકાંઠાના સરહદી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જળ સંકટ ઘેરું બન્યું છે। નર્મદા કેનાલના સમારકામને લઈ પાણી પુરવઠો ખોરવાતા વાવ, થરાદ અને ધરણીધર પંથકના અનેક ગામોમાં પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે। બનાસકાંઠાના વાવ, થરાદ અને ધરણીધર તાલુકાના સરહદી ગામોમાં હાલ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નર્મદાની મુખ્ય કેનાલમાં ચાલી રહેલા સમારકામને પગલે આગામી 21મી તારીખ સુધી પાણી બંધ કરાતા તંત્ર દ્વારા અગાઉથી સ્ટોક કરવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ છેવાડાના ગામો સુધી આ સ્ટોક પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે। ખાસ કરીને ધરણીધર તાલુકાના રાછેણા ગામની સ્થિતિ અત્યંત દયનીય બની છે, જ્યાં છેલ્લા 4 દિવસથી પાઇપલાઇનમાં એક ટીમ્પું પાણી આવ્યું નથી। પરિણામે જ્યારે ગામમાં પાણીનું ટેન્કર આવે છે ત્યારે લોકોમાં પાણી ભરવા માટે પડાપડી થાય છે અને ઘણીવાર તો ઝઘડાના દ્રશ્યો પણ સર્જાય છે। ગ્રામીણ મહિલાઓ અને સ્થાનિકો પોતાની વ્યથા ઠાલવતા જણાવી રહ્યા છે કે અમને સ્નાન કર્યાને પણ 5-5 દિવસ વીતી ગયા છે અને જો કોઈ પ્રસંગમાં જઈએ તો સાથે બેઠેલા લોકો પરસેવાની દુર્ગંધ આવતી હોવાના મેણા મારે છે। હાલ પાણી પુરવઠા વિભાગ દ્વારા વાવના 3, ધરણીધરના 7 અને થરાદના 2 ગામોમાં મળી કુલ 15 ટેન્કરો મારફતે પાણી પહોંચાડવાની કવાયત હાથ ધરાઈ છે, પરંતુ 3000ની વસ્તી અને હજારો પશુધનની સંખ્યા સામે આ પુરવઠો દરિયામાં ખસખસ સમાન સાબિત થઈ રહ્યો છે। અધિકારીઓ ભલે દાવા કરે કે દેવપુરા અને ચૂડમેર પોઈન્ટ પર પાણીનો સ્ટોક છે, પણ વાસ્તવિકતા એ છે કે છેવાડાના માનવીને આજે પણ પાણી માટે રજળપાટ કરવો પડી રહ્યો છે। આવતો નથી, ટંકરથી પૂરું પડતો નથી, વસ્તી ખૂબ ત્રાસીદી છે। એમ થાય છે કે રાસણા છોડે અને 12 ગામ દાતારો નેરની પેલી બાજુ નકા નેરમાં હુકી નેરમાં લાગી પડે મરી જાવ તો કામ પાણી આવશે તો વસ્તી સુખી થાય છે, નકા ટંકર તરસે મરી જાય છે। નથી નાતી નથી ધોતી અને સારા સાહેબો કને બેહે તો એનો પરસેવો ગંધાય એવી તકલીફ થઈ ગઈ છે। મરેલા ઢોર જેવો માણસ ગંધાય છે, પાણી નથી આવતું, નથી નાતા। હું ખુદ પણ એવો જે નાયા ધોયા વગર 3 દિવસ છે બૈરો કે ઘરે નાશો મત પાણી પીવા દેતો નથી, નાવા ચોથી છે। બિલકુલ ખૂબ તકલીફ છે। મહેરબાની કરીને સાહેબ ટંકર તો કે પાણી છોડશો પાઇપલાઇન માં તો ઘરે ઘરે પાણી આવશે તો વસ્તી સુખી થશે। તમે આ હાલત જોવો તમને ખબર પડે અને આ તમે દેખશો ખબર પડશે કે આમાં શું તકલીફ છે શું નથી। આ મીડિયા વાળા સાહેબો આયા ગયા તમે અંદર ઉતારે તમે દેખશો ખબર પડશે કે હા હકીકત સાચી છે। રાજના ગામનો ખૂબ ત્રાસ છે પાણીનો। મહેરબાની કરી અને સાહેબ પાણી છોડવા માટે ખૂબ તમને વિનંતી કરો છો। અમારા રાજના ગામમાં ટોકે પાણી છોડો તો ઘરે ઘરે પાણી પહોંચે। આ તો સરપંચ વાળા છે એને ઘરે ઘરે થોડી થોડી સુવિધા કરે છે, નકા તરસે મોણો મરી જાય, પાણી વગર મરી જાય એમ છે। મહેરબાની કરીને પાણી છોડો। રાછેણા ગામના સરપંચ કિરણસિંહ રાજપૂતે પણ આ મામલે મેદાને આવીને નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે। સરપંચનું કહેવું છે કે હાલ ટ્રેક્ટર સંચાલિત ટેન્કર દ્વારા દિવસના 10 ફેરા કરવામાં આવે છે, જે ગામની મસમોટી વસ્તી માટે બિલકુલ અપૂરતા છે। વાવ તાલુકાના ચાંદરવા અને સમલી જેવા ગામો હોય કે થરાદના લેડાઉ અને જાણદી, દરેક સ્થળે સ્થિતિ સમાન છે। ભલે તંત્ર 15 ટેન્કરો દોડાવતું હોય, પરંતુ કાળજાળ ગરમીમાં પશુઓને પીવા અને લોકોના ઘર વપરાશ માટે હજુ વધુ ટેન્કરોની તાતી જરૂરિયાત છે। જો આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે પાણી પુરવઠો પૂર્વવત નહીં કરાય અથવા ટેન્કરોની સંખ્યા નહીં વધારાય તો આ સરહદી પંથકમાં લોકોનો આક્રોશ ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે। અત્યારે તો રાછેણા સહિતના 12 ગામના લોકો માત્ર એક જ આશાએ બેઠા છે કે ક્યારે કેનાલમાં પાણી છૂટે અને તેમની તરસ છિપાય। જી, રાછેણા ગામે છેલ્લા 4 થી 5 દિવસથી પાઇપલાઇનથી આવતું પીવાનું પાણી સદંતર બંધ છે અને જે અમે ઉપરના અધિકારીઓને આજથી અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરેલી છે કે અમને આગોતરું આયોજન કરીને રાછેણા ગામે પાણી પૂરું કરવું, કારણ કે દર વર્ષે ઉનાળાની અંદર પીવાના પાણીની મોટી તંગી ઊભી થાય છે અને આ વર્ષે તો એ લોકોનું કહેવું છે કે નર્મદાની અંદર પાણી લેવલ ઘટી જવાથી પાણી બંધ થયું છે, પરંતુ દર ઉનાળાની અંદર આવી તકલીફ ઊભી થાય છે। જેથી હું અત્યારે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ત્યાં લોકો પાણીની અંદર ત્રાસી ગયા છે। પાણી તાત્કાલિક જેટલો બનેલો તાત્કાલિક પાણીની લાઈનથી પાણી આપવામાં આવે અને ટેન્કરથી પૂરું પડે એમ નથી। જ્યાં 2 લાખ લીટરની જરૂર છે ત્યાં આગળ 30,000 લીટર પાણી આપવામાં આવે છે, જેથી અત્યારે મીડિયાના માધ્યમથી હું કહું છું કે તાત્કાલિક ઘટતી કરવા કાર્યવાહી કરવામાં આવે। સરહદી વિસ્તારમાં પાણીની આ પોકાર તંત્રના કાન સુધી પહોંચતી કે જરૂરી છે? એક તરફ કેનાલનું સમારકામ અનિવાર્ય છે, તો બીજી તરફ જનતા અને પશુધનને તરસ્યા રાખવા એ કેટલી હદે વ્યાજબી છે તે મોટો સવાલ છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર વધુ ટેન્કરો ફાળવીને જનતાને રાહત આપે છે કે કેમ।